वलसाड़ जिले के पाडी तहसील के बालदा गांव की ये घटनाक्रम सामने आई है। एक किशोर जो है उसकी बॉक्स के अंदर डेड बॉडी मिली है, इस प्रकार की खबर सामने आई है। और एसओजी एलसीबी वलसाड़ एसपी पूरी जो वलसाड़ ज़िले की पुलिस टीम है वो घटनास्थल पर पहुंचकर जांच आरंभ करी है। और ये तस्वीर देख रहे हैं आप सिर्फ जनता आवाज़ भारत पर के घटनाक्रम बना है। एक किशोर जो है वो उसका डेड बॉडी मिला है बॉक्स में। क्या कहना है पूरी घटनाक्रम को देख लेकर? पाडी पोलीस स्टेशन विस्ताરના બાલદા ગામમાં જે અવાવરું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય, અવાવરું બિલ્ડિંગનું લિફ્ટનું ડક્ટ જે તે સમયે બનાવેલું હોય, લિફ્ટનું ઓપન ડક્ટ છે, એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે। જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે। એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે। એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવ્યું છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે। ડીવાયએસપી, પીઆઈ પારડી પોલીસ સ્ટેશન, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ કાફલો ઘટના સ્થળે છે। એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે। પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાવરું બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાવરું બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે, પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પારડી પોલીસ અને પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે।